કવિતાને કારણે એને પૂરો ન્યાય નથી આપી શકતા. જો આ ભાગવત ગ્રંથ કોઈ વિજ્ઞાનનો ગ્રંથ નથી અને દરેક વસ્તુમાં વિજ્ઞાન શોધવાની જરૂર નથી. સ્પિરિચ્યુઆલિટી એક ડિફરન્ટ સબ્જેક્ટ છે, એક જુદો વિષય છે. જેમ વિજ્ઞાન છે, જેમ ગણિત છે, જેમ ભૂગોળ છે, જેમ ઇતિહાસ છે, એમ અધ્યાત્મ પણ એક જુદો વિષય છે. અને જ્યાં સુધી એ વિષયને પામવા માટે, કારણ કે જે ગ્રંથ જેના માટે લખાયો હોય એને જેમાં શોધવું જોઈએ. હવે વિજ્ઞાનની પુસ્તકમાં તમે અધ્યાત્મ ગોતવા જાઓ અને તમે કહો આમાં તો કાંઈ ધાર્મિકતા નથી, તો એ છે જ વિજ્ઞાનનો ગ્રંથ. એમ ભાગવતમાં વિજ્ઞાન શોધવા જાઓ તો આ વિજ્ઞાન ભણવા માટે નથી લખાયેલો ગ્રંથ. તમે ભાગવતમાં વિજ્ઞાન ગોતો, ગણિત ગોતો, ભૂગોળ ગોતો, ખગોળ ગોતો, ઇતિહાસ ગોતો, ભાગવત આ બધા જ લૌકિક વિષયોને ભૂલવવા માટેનો ગ્રંથ છે. ભાગવત સાંભળતા સાંભળતા સર્વ લૌકિક વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય ને ત્યારે જ ભાગવત સફળ થયું કહેવાય. એટલે દરેકમાં વિજ્ઞાનના સિક્કાની જરૂર પણ નથી. એટલે જે બુદ્ધિથી જેના માટે ગ્રંથ લખાય, હવે કોઈ કવિતા હોય અને કોઈની સુંદરતાનું વર્ણન કર્યું હોય અને તમને એમ થાય કે કવિતા પ્રમાણે ચિત્ર દોરું, કવિતામાં લખ્યું હોય ચંદ્રમા જેવું એનું મુખ છે એટલે તમે એક રાઉન્ડ કરો, અને શુકની ચાંચ જેવી નાસિકા છે એટલે નાક બનાવો, અધર બિંબા જેવા હોઠ છે ફળ જેવા. હવે આ બધું બનાવો તો કાર્ટૂન બને. એ કવિતાને કવિતાની બુદ્ધિએ જ એનું અર્થઘટન કરીને આનંદ પામવાનો હોય, એના ચિત્ર ના બનાવાય. એ જ રીતે કોઈ ફૂલનું ડિસેક્શન કરે ને એમાં શું છે ગોતવા જાય ને કોઈ કે અરે ફૂલને કાપવાની, અરે આ વિજ્ઞાન છે, એમાં ડિસેક્શન જ હોય. કવિતા હોય એમાં એનું વર્ણન જ હોય. આધ્યાત્મિકતા હોય તો ફૂલ ઠાકોરજીને કેમ ધરાવું એનો જ વિચાર હોય. એમ જ ભાગવતમાં આ પરમ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવનારો ગ્રંથ છે. આમાં કોઈ પણ લૌકિક વિષયો શોધવા નહીં. ઉલટાનું ભાગવત સાંભળતા સાંભળતા સર્વ લૌકિક વિષયો ભૂલી જાઓ ત્યારે માનજો કે ભાગવત સાંભળવું સફળ થયું. એટલે જે બુદ્ધિએ જેના માટે જે ગ્રંથ લખાયો હોય એ જ બુદ્ધિએ એનું અધ્યયન અને દર્શન કરવું જોઈએ. શ્રીમદ ભાગવત સાંભળવાનું પરમ ફળ છે ભગવાનમાં પ્રીતિ, પ્રભુમાં પ્રેમ પ્રગટ થવું. જો ઘણીવાર બધું આપણને શ્લોકો યાદ ના રહે, બધા પ્રસંગો યાદ ના રહે, એ તો બુદ્ધિનો વિષય છે. સ્મૃતિ એ બુદ્ધિનો વિષય છે. ભાગવત તમારી બુદ્ધિની પરીક્ષા માટે નથી. પણ ભાગવત સાંભળતા સાંભળતા હૃદયમાં જે ભાવ પ્રગટ થયો ને એ કાયમ માટે તમારા હૃદયમાં રહેશે. જો ભાગવત કઈ ધૂળ નથી કે ખંખેરીને ઉભા થઈ ગયા. ઘણી વાર આપણે સાંભળીને ખંખેરીને બધા જતા રહે. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું ખંખેરે ને એ કોરો ન થાય. કદાચ શ્લોકોને પ્રસંગો ભૂલી જવાય, પણ ભાગવતમાં બેઠા ને ત્યારે જે ભાવ હૃદયમાં પ્રગટ થયો એ તો તમારી અલૌકિક સંપત્તિ રૂપે કાયમ તમારી જોડે રહેવાનો છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. જ્યાં મન વાણી બુદ્ધિથી પર પરમાત્મા છે. એટલે કેવલ બુદ્ધિના કે ઇન્દ્રિયોના, ઘણી વાર લોકો નથી કહેતા અમને કઈ યાદ નથી રહેતું, તો ખરેખર આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ ક્યારે ભૂલતા. 10 વર્ષ પહેલા તમારું કોઈ જગ્યાએ કોઈ અપમાન કર્યું હોય, યાદ હોય કે નહીં? એનું ભૂલો, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે. આપણો ઈગો હર્ટ થયો છે. મન લગાવવા શું કરવું, ઠાકોરજીમાં મન પરોવવા શું કરવું, ઇન્ટરેસ્ટ વધારો, ભાવ વધારો, પ્રેમ વધારો, અને પ્રેમ ભાગવત શ્રવણથી બનશે. મન લગાવવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, જ્યાં પ્રેમ હોય ત્યાં મન હોય. જેટલો પ્રેમ પ્રગાઢ અને પ્રબળ થશે એમ સહજ મન ભગવાનમાં રહેશે. અને ભાગવત ભગવાનમાં પ્રેમનું દાન કરે છે. આ જ ભાગવતનું પરમ ફળ છે. જો આધ્યાત્મિક માર્ગ એવો છે ને, સીધી સાદી ભાષામાં સમજાવું તો દવા ખાવા માટે બધાએ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી.
દવા ખાઓ એટલે રોગ જાય. હવે દવામાં શું છે, કેટલું શું છે, કઈ માત્રામાં કયું નાખ્યું છે, આ બધાએ કોઈ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી હોતી. એમ બધાને બધું આવડી જાય એ પણ જરૂરી નથી હોતી. અને જો આવડી જાય એના પર ભગવત કૃપા થાય તો જે અભણ હોય, ગામડામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, ભણ્યો ન હોય, એના પર ભગવાન કૃપા ન કરે તો આ લૌકિક વ્યવહાર થઈ ગયો. ભગવાન લૌકિક નથી. એ ભક્તના ભાવને જોઈને, જો બુદ્ધિની તીવ્રતા કેટલી છે એ જુદી જુદી માપી શકાય, પણ હૃદયની લાગણીઓ તો અભણમાંય હોય છે, વિદ્વાનમાંય હોય છે, બુદ્ધિમાનમાંય હોય છે અને બુદ્ધુમાંય હોય છે. આ ભાગવત કથા આ બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથાઓ છે. જેમ જેમ ભાગવતનું શ્રવણ કરતા જાઓ, તમારી એ ઉત્તમતઃ લાગણીઓ જે આજ સુધી ક્યારે વાપરી નહોતી, ક્યાંક હૃદયના ખૂણામાં દબાયેલી પડી હતી, એ ભાગવત સાંભળતા સાંભળતા જાગૃત થઈ જાય છે. ભગવાન માટેની લાગણીઓ, ઘણી લાગણીઓ એવી છે જે સંસાર માટેની છે, અને કેટલીક લાગણીઓ એવી છે જે ઈશ્વર માટે તમારા હૃદયમાં ઈશ્વરે આપેલી છે. અને એ લાગણીઓના તાર જ્યારે રણઝણે છે ને, ત્યારે એક જુદો જ આનંદનો અનુભવ જીવને થાય છે. ગઈકાલે પ્રભુના વિવાહનો પ્રસંગનો આનંદ માણી રહ્યા હતા. આપણે ત્યાં અનેક પ્રકારની વિવાહોની કથાઓ છે. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો આનંદ લીધો. પ્રભુ સંબંધી તુલસી વિવાહ છે, રૂક્ષ્મણી વિવાહ છે, અન્ય વિવાહોની કથા આવે છે, અને ત્રીજો વિવાહ ખેલ છે. 3 પ્રકારના પ્રસિદ્ધ વિવાહો છે. પહેલો તુલસી વિવાહ. ભાગવત કથામાં તુલસી વિવાહનો ઉત્સવ નથી હોતો, રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ હોય છે. તુલસી વિવાહની આખી કથા જુદી છે. ભગવાન શાલિગ્રામજી બન્યા, શ્રાપ લાગ્યો, અને તુલસીજી સાથે એમના જે કથા આવે છે આખી. એ જ રીતે રૂક્ષ્મણી વિવાહ, અષ્ટપટરાણીઓ અને 16,000 કન્યાઓ સાથેના વિવાહ, જે ભાગવતમાં એનો ઉલ્લેખ છે, એ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે. ત્રીજો છે વિવાહ ખેલ. આપણી હવેલીઓમાં વિવાહ ખેલના મનોરથ થાય, કારણ કે ઠાકોરજી માટે તો બધું ખેલ છે, લીલા છે. પ્રભુ માટે 16 સંસ્કારમાં સંસ્કાર રૂપ લગ્ન નથી, વિવાહ નથી. પ્રભુ માટે તો ખેલ રૂપ વિવાહ છે. તમે જો વ્રજયાત્રા કરી હોય ને, તો સંકેત વનમાં જ્યારે યાત્રા આવે ત્યાં ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ થાય. ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ઉત્સવ સ્વયં બ્રહ્માજીએ આવી અને વિવાહનો વિધિ કરાવી હતી. એવા પ્રકારનો આખો સુંદર મનોરથ વિવાહ ખેલનો કરવામાં આવે છે. તો આ બધા વિવાહના સૂક્ષ્મ ભેદો છે. ગઈકાલે ખૂબ ધામધૂમથી આનંદપૂર્વક આપણે વિવાહ ખેલના ઉત્સવને માણ્યો. રૂક્ષ્મણીજીનું હરણ કરીને પ્રભુએ વિવાહ કર્યા. આપણે પણ ઠાકોરજીને એ જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવી એમ છે. બાકી આ સંસારના બંધનો તો અમે છોડી શકીએ એમ નથી. અમારું હરણ કરી જાઓ તો જ પ્રભુ આ જીવ આવે. બાકી બધાને સંસારના એવા બંધનો દેખાતા નથી, પણ છતાંય બંધન છે. પેલો કહેતા ને, ગુરુ ને શિષ્ય જતા હતા, સામે એક ખેડૂત બળદને લઈને જતો હતો, દોરડું ગળામાં બાંધીને ખેંચીને લઈ જતો હતો. તો પેલા ગુરુએ કહ્યું શિષ્યને કે બતાવો કોણ કોનાથી બંધાયેલું છે. ત્યારે શિષ્યએ કહ્યું કે દોરડું ખેડૂતના હાથમાં છે અને પાછળ બળદ છે, એટલે બળદ ખેડૂતથી બંધાયેલો છે. ગુરુદેવે કહ્યું કે જા લાકડી લઈને બળદને મારી આવો. જ્યાં લાકડી મારી, પેલો દોરી છોડાઈને ભાગ્યો, અને એવો ભાગ્યો અને પાછળ પેલો ખેડૂત ઉભો રે કરીને બળદને પકડવા દોડે. ત્યારે ગુરુદેવે કહ્યું, જો પેલો તો દોરડી હાથમાં હતી તો પાછળ આવતો હતો, ખેડૂત તો દોરડા વગર એની પાછળ ભાગે છે. બંધન બળદને નથી, મોહનું બંધન ખેડૂતને છે. કારણ કે પેલો તો દોરડુંથી બંધાયેલો છે એટલે ભાગે છે, અને આ તો મોહથી બંધાયેલો છે. અને એટલા માટે મોહથી બંધાયેલા બંધનો વધારે બાંધનારા છે. દોરડાથી બંધાયેલો માણસ ક્યારેક ખુલીને ભાગી જાય, પણ જે મોહથી બંધાયા છે એમના બંધનો જલ્દી ખુલતા નથી. એમ જ મેં અરુ મોર તોર તે માયા. તુલસીદાસજીએ કહ્યું કે મારું અને તારું એ જ બંધનોથી આપણે બધા જ સંસારથી બંધાયેલા છે. પણ જ્યારે જીવનો સંબંધ ઈશ્વર સાથે થાય છે, જો આ વિવાહ છે ને, એ પણ બંધન કરતા સંબંધ વધારે છે.
બંધન અને સંબંધમાં ફરક એટલો જ છે. આપણે એને બંધન માનીએ છીએ, ખરેખર એ સંબંધ છે. જ્યાં એકબીજાની લાગણીનો ઉપયોગ કરીને પોતાના સુખનો વિચાર થાય ને એ બંધન, અને જ્યાં પોતાની લાગણીઓનો ભોગ આપી સામેવાળાને સુખી કરવાનો વિચાર હોય ને એ સંબંધ છે. જેમ નાનકડી વેલ ઉગી હોય તો લાકડી રોપી અને વેલને બાંધી દી લાકડી જોડે. આપણને એમ લાગે કે હમણાં તો ઉગી અને એને બાંધી દીધી, પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો સંબંધ છે. એ લાકડીના ટેકે એ વેલનો ચોક્કસ દિશામાં વિકાસ થવાનો છે. આને કહેવાય સંબંધ. એમ જ આપણા અધૂરાપણાને બીજાના માધ્યમ થકી પૂર્ણ કરવું એ છે સંબંધ. એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિ અધૂરો છે અને ક્યાંક ને ક્યાંક સંબંધો એને પૂરા કરતા હોય છે. એટલે જ આપણે ત્યાં વિવાહ આદિના સંસ્કારો છે, સંબંધો છે, અને સંબંધોની મહત્તા પરમાત્મા શીખવે છે. ભગવાન કૃષ્ણ આગળ આવશે, એક એક સંબંધોને નિભાવે છે પ્રભુ. આમ પ્રભુના વિવાહના ઉત્સવ કરવામાં આવ્યા, અને આજે પણ આપણે ત્યાં જ્યારે જ્યારે આવા કોઈ મંગલ આદિ વિવાહ આદિના પ્રસંગો હોય, આપણા ઘરે આવતા હોય, ત્યારે ઠાકોરજીના વિવાહ ખેલ આદિના મનોરથો આપણે કરતા હોઈએ છીએ. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન કરવામાં આવ્યા. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી, ચતુર્વ્યુહથી પરમાત્મા લીલા કરે છે. રતિ સાથે એમના વિવાહ થયા છે. પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર છે. વસંત પંચમી આવે ને ત્યારે કળશનું પૂજન કરવામાં આવે. ત્યારે વસંત ઋતુ શરૂ નથી થતી હોતી. વસંત પંચમી વસંત ઋતુ નથી હોતી, પણ એ વસંત પંચમીના દિવસે અલૌકિક કામદેવ એટલે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે, એટલે કળશનું પૂજન કરવામાં આવે છે. કારણ કે એક છે લૌકિક કામ, એક છે અલૌકિક કામ. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે વૃત્રાસુર ગણાવે છે. ત્યારે કામ પુરુષાર્થને ગણાવતા વૃત્રાસુર બહુ સુંદર વાત કરે છે. ભક્તનો કામ કેવો હોય? ભક્તની અંદર કામના નહીં પણ ભાવનાઓ હોય. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવ સતરાક્ષા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના मनोरविंदा क्षदिदृक्षते त्वां। प्रभु आपको मिलने की कांक्षाएं हमारे मन में जागे। સૌથી ઉત્તમ કામના કઈ? તો કે ભગવાનને મેળવવાની કામના એ સર્વોત્તમ કામના છે. અહીંયા વૃત્રાસુર એ કામનાની ઈચ્છા કરે છે. અજાત પક્ષા યુ માતરમ ખગા. નાના નાના ચકલીના બચ્ચા હોય અને માં માળામાં બચ્ચાઓને મૂકી હજી પાંખો ફૂટી ન હોય અને ચણ લેવા માટે ગઈ હોય અને માને આવતું જુએ ને ત્યારે બચ્ચાઓ કેવા ચી 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 કરી આખું આકાશ ગજવી દે. એમ પ્રભુ આપને જોઈને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે. સ્તન્યમ યથાવત્સ તરાક્ષુધાર્થા. જેમ વાછરડા હોય, વાછરડાને બાંધી રાખ્યું હોય, માને ગાયને ચરવા માટે ખેડૂત જંગલમાં લઈ ગયો હોય અને પાછી માને આવતી જુએ અને વાછરડાને ખેડૂત છોડે અને છોડે તો જોજો સીધું થનમાં મોઢું નહીં મારે, આજુબાજુ કૂદકાઓ મારશે વાછર. માને મળવાનો ઉત્સવ મનાવે છે. પ્રભુ આપને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે. પણ થયું કે જ્યારે દૂધ પીવાનું બંધ કરે પછી માની ક્યાં રાહ જુએ છે. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ પ્રભુ સદાય હું આપની પ્રતીક્ષા કરતો રહું. લોકો કહેતા ને એક સ્ત્રી, એક કન્યા પોતાના પ્રિયતમને સામે જોયો અને મળવા માટે દોડી અને નીચે એક વ્યક્તિ નમાજ પડતો હતો ને વળેલો હતો. એના પીઠ ઉપર પગ દઈને દોડી ગઈ. પાછી વળીને આવી ત્યારે પેલા એ કહ્યું કે તને આટલું ભાન નથી? હું નીચે નમાજ પડતો હતો મારી પીઠ ઉપર પગ મૂકીને તું દોડી ગઈ, આટલું તને ભાન નથી? ત્યારે પેલી કન્યાએ કહ્યું ક્ષમા કરજો, પણ હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી.
लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुरार અને ભૂમિ ચલત હૈ, પીર ન કાહુ જનાવેરી. જેનું મન ઠાકોરજીમાં લાગી ગયું હોય, પેંડો ખાઓ ને પછી દૂધ નાખેલું, ખાંડ નાખેલું દૂધ પીઓ ને તોય ફીકું લાગે. એમ જેણે પ્રભુના નામનો પેંડો ચાખી લીધો ને, એને સંસારના ગમે તેવા સુખો આપો એ બધા ફીકા જ લાગે છે. કારણ કે એનાથી ગળ્યું ચાખી લીધું. સંસારની અનુકૂળતાઓ સંસારીને સુરક્ષા આપે. જ્યારે સંસારમાં બધું ગોઠવાઈ જાય ને, બધું આર્થિક રીતે, સામાજિક રૂપે, બધું ગોઠવાઈ જાય અને બધું અનુકૂળ હોય, ત્યારે સંસારીને સુરક્ષા લાગે, ભક્તને ભય લાગે. ભક્તને એમ લાગે કે આટલું બધું અનુકૂળ, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. એને તો એની ચિંતા થઈ જાય. પ્રભુ સુખ આપવા લાગે ને તો એને ચિંતા થઈ જાય કે પ્રભુ પરીક્ષા ન કરતા ક્યાંક મારું મન લૌકિક સુખમાં ન જતું. કુમનદાસ આદિની વાર્તામાં આવે છે ને, રાજા માનસિંહ આવ્યા અને સોનાની આરસી આપવા લાગ્યા, અને કુમનદાસ કહે, અરે આ મારે કોઈ એવી વસ્તુ ન જોઈએ કે જેનાથી મારું મન ભગવાનને છોડીને વસ્તુમાં જાય. ભગવતીઓ માટે એ જ ભય છે. જેમ કોઈ કન્યા 12માંથી પાસ થઈને કોલેજમાં આવી અને કોલેજનો પહેલો દિવસ છે, એટલે એને થાય કે પહેલો દિવસ કોલેજનો, અને થોડો બીક લાગે, એટલે એમ થાય પપ્પા તમે મૂકવા આવજો ને. બેનપણીઓને ભેગી કરે કે ચાલો ને તમે લોકો મારી જોડે આવજો ને, અને બધાને લઈને જાય. પણ 1 વર્ષ થયું કોલેજમાં અને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય તો એને એમ થાય આજે પપ્પા ભેગા ના આવે તો સારું, આજે બેનપણીઓ ભેગી ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા, પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડ્યા. એમ જ સંસાર જે સુરક્ષા આપતું હતું, પ્રભુમાં પ્રેમ પ્રગટ્યા પછી એ જ બંધન લાગવા માંડ્યું. એટલે જ ભક્તોની નિષ્કંચનતા એ એના ભાગ્યનું ફળ નથી હોતું, એની પસંદગી હોય છે. એમની નિર્ધનતા એમણે પસંદ કરેલી હોય છે. પ્રભુ માટેની જાગેલી આ કામના, આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો. એમ રામાયણમાં એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને બળીને ભસ્મ થઈ ગયો. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, શરીર નથી. અનંગ કોટી ઇલાજ, એમ કહીએ ને કે કરોડો કામદેવ જેવા. અને મહાદેવજીએ ભસ્મ કરી દીધો એટલે એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે મહારાજ, મારા પતિ મને ક્યારે મળે? કહ્યું જબ જદુ બંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તને હોય પતિ તોરા. જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પાછા મળશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર રૂપે આ પ્રદ્યુમ્નજી પ્રગટ થયા. અલૌકિક કામદેવ. અને સમરાસુર લૌકિક કામદેવ છે. યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આ વસ્તુનો ઉલ્લેખ કરે છે. નમામિ યમુનામહં सकल सिद्धि है तुम मुदा, मुरारी पद पंकज स्फुरद मंदरे नोत्कटा, तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना, सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिम्. યમનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ, એના પિતા એટલે શ્રી કૃષ્ણ, અને શ્રિયમ બિભ્રતિમ એટલે કે એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા યમુનાજી, એ વાતને કહેવા માટે મહાપ્રભુજી કહે છે સ્મરપિતુ, કામદેવના પિતા એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા. પ્રદ્યુમ્નજીની પ્રાગટ્યની કથા આવી. જન્મતાની સાથે લઈ ગયો અસુર અને દરિયામાં ફેંકી દીધા. માછલા ગળી ગયો, માછલું આવ્યું પાછું એની રસોડામાં, અને આ રતિ દાસી બનીને ત્યાં સેવા કરતી હતી. માછલી ચીરીને બાળક નીકળી. અને એવી કથા આવે છે, પ્રદ્યુમ્નજીની સેવા કરી, મોટા થયા, અને રતિ સાથે વિવાહની કથા છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સૂર્યના ઉપાસક છે, એટલે સૂર્ય સમંતક નામનું મણિ એમને આપ્યું છે. અને એકવાર ગળામાં પહેરી એ મણીને ગયા સભામાં, અને એટલો એનો પ્રકાશ, એટલું એનું તેજ કે બધાને એમ લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્ય નારાયણ અમારી સભામાં આવી ગયા.
અને બધા ઊભા થઈ ગયા. ત્યારે દ્વારકાધીશે કહ્યું કે આ કોઈ સૂર્ય નથી, આ તો સતરાજીત છે. મણી પહેર્યું છે એટલે આવું તેજ છે. અને એને અપમાન જેવું લાગ્યું. અને આ મણી રોજ 8 ભાર સોનું આપતું. આ મણીનો એવો પ્રભાવ હતો. ભગવાને એને સમજાવ્યું કે જો આ મણી તું રાજ્યકોષમાં આપી દે તો આખી પ્રજા સુખી થાય. એક જ વ્યક્તિ પાસે ધન ભેગું થતું જાય, એને કરતા સમગ્ર પ્રજામાં સુખ પહોંચે. પણ સતરાજીતે વાત માની નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને મણી આપેલો, ગળામાં બાંધીને પ્રસેન નીકળ્યો શિકાર કરવા માટે વનમાં. ગયો હતો શિકાર કરવા માટે, પણ પોતે શિકાર થઈ ગયો. આટલા સમય સુધી સતરાજીતનો ભાઈ પ્રસેન પાછો આવ્યો નહીં, એટલે સતરાજીતે આળ લગાડ્યું ભગવાન ઉપર કે આ કૃષ્ણને મણી જોઈતો હતો અને મેં ન આપ્યું તો મારા ભાઈને મારીને એણે મણી લઈ લીધું. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે તમારે કોઈ સત્કર્મ કરવું હોય તો બહુ લોકોનું સાંભળશો ને તો સત્કર્મ કરી નહીં શકો. ક્યારેક તો પોતાના મનથી સંકલ્પિત થવું પડે. જે બહુ જ બધાનું સાંભળવા જાય સત્કર્મ કરી ન શકે. પોતાના વિચારોમાં દ્રઢ રહેવું પડે. સારું કરવા નીકળો તો દુનિયા વારે ઘડીએ તમને ચકાસે છે. પાપ કરવા નીકળો તો ટોળા ભેગા થઈ જાય છે. પણ જ્યારે જ્યારે સત્કર્મ કરવા નીકળો છો, અને એમ પણ ચકાસણી તો સોનાની જ થાય. લોઢું આવ્યું હોય તો કોઈ ચકાસવા બેસે નહીં, એમ કે આ તો મૂકી દો ને ખૂણામાં. તમને જો ચકાસે છે સમાજ, તો માનજો કે સમાજને તમારા પ્રત્યે આશા છે. કારણ કે સમાજ જલ્દીથી કોઈને સ્વીકારતો નથી, ઘણી વાર ચકાસીને સ્વીકારે છે. સત્કર્મ કરવા નીકળો, કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવા નીકળો, ત્યારે સ્વીકારવાની વૃત્તિથી નીકળજો. દરેક પ્રકારના લોકો મળશે જ. તમારાથી વિરોધી વાત કરનારને પણ માન આપી શકો ને તો માનજો કે હા તમે યોગ્ય છો કોઈ મોટું કાર્ય કરવા માટે. કારણ કે જે વ્યક્તિ પોતાનાથી જુદી વાતને ખેલદિલીપૂર્વક સ્વીકારી શકતો નથી ને, એ પછી બહુ આગળ જઈ શકતો નથી. અને હા, તમે જો સાચા હશો, પ્રભાવી હશો, તો તમે તમારી વાત મનાવી પણ શકશો. અને એટલા માટે બહુ કહેવા કરતા આપણા જીવનથી લોકોને પ્રેરણા આપવી, આપણા કાર્યોથી લોકોને આપેલો ઉપદેશ આપવા. કેવલ બોલેલું બહુ પહોંચતું નથી. જો ઘણા લોકો જીભથી બોલે અને ઘણા લોકો જીવનથી બોલે. જીભથી બોલેલું કાન સુધી પહોંચે છે અને જીવનથી બોલેલું દિલ સુધી પહોંચતું હોય છે. પોતાના જીવનના આચરણ દ્વારા આપણે વાત કરવી જોઈએ. અહીંયા પ્રભુને થયું કે હું ગમે તેટલું સમજાવવાની કોશિશ કરીશ, પણ આ માનશે નહીં. લાવ હું પોતે જ મણીને શોધીને લાવું આને આપી દઉં. અને આમ વિચાર કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા. વનમાં નીકળ્યા અને બહુ આગળ ગયા તો ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. ભગવાન એની પાછળ પાછળ ગયા. તમે રાણાવાવ જાઓ ને, ત્યાં જાંબુવાનજીની ગુફા છે અને ત્યાં અંદર પ્રવેશ, ભયંકર અંધારું, અને એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. આટલા દિવસ સુધી ટકી ગયા એટલે જાંબુવાનજીને થયું કે આ ભગવાન સિવાય બીજું કોઈ ના હોય કે મારી સાથે આટલું ટકી શકે. જ્ઞાન થયું ભગવાનનું. વાત કરી કે આ રીતે મણીને શોધવા નીકળ્યો છું. જોયું તો જાંબુવતીજી મણી સાથે ખેલી રહ્યા હતા. ત્યારે જાંબુવાનજીએ કહ્યું, આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતી, એની સાથે વિવાહ કરો. પ્રભુના જાંબુવતી સાથે વિવાહ થયા છે. મણી લઈને પ્રભુ આવ્યા છે. સતરાજીતને મણી આપ્યું ને બધું વૃત્તાંત કહ્યું કે આ મણી તો રાખો, પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. મેં ગઈકાલે જ કહ્યું હતું, આ નવધા ભક્તિ એ પ્રભુના 9 વિવાહ છે. રૂક્ષ્મણીજી સાથે શ્રવણ ભક્તિથી શરૂ થયું અને 16,000 કન્યાઓ સાથે આત્મનિવેદન ભક્તિ, અને આમ નવધા ભક્તિના વિવાહના ઘટનાઓ પ્રસંગો આવે છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી આદિ આદિ અષ્ટપટરાણીઓ થયા. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે જે પરમાત્માને વરે છે. આગળ અન્ય કથાઓની વિવાહ. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી પહોંચાડી છે પ્રભુને, અમને મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી અને વચ્ચે આ નરકાસુરનો, ભૌમાસુરનો કિલ્લો હતો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને મૂર નામના દૈત્યને એની રક્ષા માટે રાખ્યો હતો. ભગવાને મૂરને માર્યો
અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન. વાન કી જય. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ, એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો આ સંસારની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને સંસારમાં મોકલશો ને, પરિવારમાં મોકલશો તો સંસાર અમારો સ્વીકાર નહીં કરે. અમારે બહુ બધું સહન કરવાનું આવશે અને ત્યાં જઈને આત્મઘાત કરી લઈએ એના કરતા આપની સામે જ મરી જઈએ. આપ અમારો સ્વીકાર કરો, નહીં તો આપ અમને ઘરે મોકલશો તો અમારું જીવવું દુષ્કર કરી નાખશે સમાજ. આ સમાજ જલ્દી કોઈને ક્ષમા નથી કરતો. અહીંયા બધી 16,000 કન્યાઓ પ્રભુના શરણમાં પડી છે અને ત્યારે પ્રભુ ઈચ્છત તો 16,000 કન્યાઓને દાસી બનાવીને રાખી શકત, પણ પ્રભુએ 16,000 રૂપ ધારણ કર્યા અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આ વેદની 16,000 ઋચાઓ છે જે ભગવાનને વરી રહી છે. આધ્યાત્મિક અર્થ એનો છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા એટલો મોટો દાની હતો. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન કર્યા હતા. એકવાર એક બ્રાહ્મણને ગાયોનું દાન કર્યું. રાત્રિના સમયે એની ગૌશાળામાંથી પાછી રાજાની ગૌશાળામાં ગાય આવી ગઈ અને બીજા દિવસે રાજાએ બીજાને દાન કરી દીધું. હવે બંને બ્રાહ્મણો વચ્ચે એવો ઝઘડો થયો. પેલો કે મને આપી છે, કે આ કે મને આપી છે, અને એમના ઝઘડામાં આ નૃગરાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. યાદવના બાળકો રમતા રમતા બગીચામાં આવ્યા, જોયે તો કૂવામાં કાચિંડો છે. જળ ચાટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો ને ત્યારે પોતાનું વૃત્તાંત કહ્યું કે આવો દાતા હોવા છતાં દાન આપવામાં વિવેક મેં ન રાખ્યો તો આમ થયું. એટલે જ આપણા શાસ્ત્રો વિવેક બતાવે છે. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. દાન આપવામાં અને દાન લેવામાં બંનેમાં જાગૃત રહેવું. દાન આપવામાં તો વિચારીએ, ગમે તેનું લેવું પણ નહીં. લેવામાં 1000 વાર વિચાર કરો. આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય જરૂરી નથી હોતું. અને દાનમાં પણ એ વિવેક સાથે રાખવું કે તમે આપી રહ્યા છો તો સંવિદા દેયમ, સમજપૂર્વક આપો. યોગ્ય જગ્યાએ તો આપી રહ્યા છો ને, યોગ્ય વ્યક્તિના હાથમાં આપી રહ્યા છો ને, એનો સદુપયોગ તો થશે કે નહીં? કારણ કે એના તમારા આપેલા દ્રવ્યથી કાંઈ ખોટું થાય છે તો તમે પણ સહભાગી થઈ જાઓ છો. રિયાદેયમ, શરમપૂર્વક આપો. લોકો એમ સમજે કે હું આપી રહ્યો છું, આપનારો તો ઠાકોરજી છે. લોક ભરમ હમ પર કરે યા વિધ નીચે ને. રહીમજીએ કહ્યું ને કે આપે છે ભગવાન, પણ લોકોને એમ થાય કે હું આપું છું એટલે શરમથી મારું મસ્તક ઝૂકી જાય છે. ભિયાદેયમ, ભયથી આપો. ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય એ ડર સાથે આપો. દાન, ભોગ અને નાશ 3 જ ગતિએ બતાવી છે ધનની. કાં આપો, કાં ભોગવો, કાં એનો નાશ થશે. અને એટલા માટે 1 વર્ષ સુધી જે વસ્તુ ઘરમાં ન વપરાય ને તો સમજી લો એ તમારા કામની નથી અને આપી દો. એનો નાશ થાય એના કરતા કોઈ ઉપયોગ કરે સારું. ઘણી વાર લોકો એવા ગાદલા અને વાસણ ને ઘરમાં સંગ્રહી રાખે. દીકરાના લગ્ન હશે ત્યારે કાઢીશું. દીકરો ચોખ્ખું કે મારા લગ્નમાં એકે વસ્તુ કાઢતા નહીં બા. લોકો ઘર ભરી રાખે અને હવે કોઈ વાપરવાનું નથી. એટલે નાશ થાય એના કરતા આપી દેવું સારું. બગાડ થાય એના કરતા વિનિયોગ કરવો સારો. એટલે ખૂબ વિવેક રાખો. સંગ્રહ એટલું જ રાખવું છે ઉપયોગમાં આવવાનું હોય. 3 જ ગતિ છે. દાન, કાં આપો, કાં ભોગવી લો, કાં એનો નાશ થઈ જશે. એટલે દાન આપવામાં અતિશય વિવેક, દાન લેવામાં પણ વિવેક. કોઈ પણ આપણે સારી સંસ્થાઓમાં એ કામ કરતા હોઈએ તો સંસ્થાવાળાએ પણ વિવેક રાખવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જ એ વસ્તુ વપરાય. એ આપણો પ્રયાસ હોવો જોઈએ. લોકોએ જે ભાવનાથી અને જે ઉદ્દેશ્ય માટે આપ્યું હોય એ જ ઉદ્દેશ્યમાં એનો વિનિયોગ થવો જોઈએ, એ સંકલ્પ સાથે. અને જો ન કરી શકવાના હો તો પાછું આપી દો સમાજને. પણ કડવા અનુભવો સમાજને ન કરાવો જેથી સમાજ દાન આપતા અટકી જાય. કારણ કે જ્યારે સંસ્થાઓ, સમાજ, શ્રેષ્ઠીઓ કડવા અનુભવો પુણ્ય અને સત્કર્મ માટે સમાજને કરાવે છે ને ત્યારે સમાજને સત્કર્મ પ્રત્યે અભાવ પેદા થાય છે. એટલા માટે ખૂબ વિચારો.
ઘણી વાર એવી પત્રિકાઓ છપાય, આમ બનશે, આમ થશે, આમ થશે, પરિણામ કાંઈ ન હોય. લોકો વર્ષો પ્રતીક્ષા કરતા રહે. સાવધાન રહો. આનાથી સમાજમાં પુણ્ય કરવાની ઈચ્છાઓ ઘટે છે. આનાથી સમાજમાં સારી સંસ્થાઓ માટે વિશ્વાસ ઘટે છે. જો નથી થવાનું હતું તો સ્વીકારી લો કે હા, હવે પોસિબલ નથી, હવે નહીં થઈ શકે. ટાળવા કરતા ના પાડી દેવી સારી. પણ સમાજને એવા કડવા અનુભવો ન કરાવો જેથી સમાજ પુણ્ય કરતા ખચકાય, રોકાય. સંસ્થાઓમાં પણ પૈસા જાય ને તો નુકસાન નથી હોતું, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જાય ને એ બહુ મોટું નુકસાન હોય છે. એટલે સારા વ્યક્તિઓ સારી જવાબદારી અને સારા પદ ઉપર રહે એ સમાજની જવાબદારી છે. સારા વ્યક્તિઓને ગુમાવો નહીં. સંસ્થા માટે, રાજકીય દરેક ક્ષેત્રમાં સારા વ્યક્તિઓના હાથમાં નિર્ણયો રહે ને એ બહુ જરૂરી છે. કે જેના મન મોટા હોય ને એને જ મોટા પદ ઉપર બેસાડવા જોઈએ. નાના મનવાળા જ્યારે મોટા પદ પર બેસી જાય છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલા માટે સમાજે એ વિચારવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને રહે અને એને પ્રોત્સાહિત તમે કેમ કરી શકો. જો ખાલી ઈમાનદાર હોવું જ પૂરતું નથી, કાર્ય કરવાની કુશળતા હોવી એ પણ જરૂરી છે. વચ્ચે એકવાર એક ડ્રાઈવરને લઈને, અમે ડ્રાઈવરની જરૂર હતી ને, કે જે આ તો બ્રાહ્મણ છે, બધા શ્લોકો આવડે છે, બધા કર્મકાંડ. મેં મારે બ્રાહ્મણ કરપણું નથી કરાવવું, કાર ચલાવવી છે. શ્લોકો આવડતા હોય પણ કાર ચલાવતા જ ના આવડતું હોય તો કામનું શું? જે વસ્તુ જેના માટે તમે રાખ્યા હોય એમાં કુશળ હોવો જોઈએ. અને મારી આગળ એ શ્લોકો બોલે, શ્લોકોનું મારે કરવું શું છે? કાર આવડે છે કે નહીં? એમ સમાજમાં આ સમાજને જ્યારે પ્રેરતા હોય લોકો, શ્રેષ્ઠીઓ, કારણ કે લોકસ તદનુ વર્તતે. ગીતાજીમાં ભગવાન કહે છે, યદ યદ આચરત્રી શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જના સયદ પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. જે શ્રેષ્ઠીઓ આચરે છે લોકો એને ફોલો કરે છે. સમાજમાં ફોલોઅર્સ વધારે છે અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ સાવધાન રહેવું. કારણ કે જ્યારે ઊંચા પદ ઉપર ને શ્રેષ્ઠ સ્થાને બેસેલા લોકો ભૂલ કરે છે ત્યારે સમાજને બહુ મોટો આઘાત લાગતો હોય છે. બહુ મોટું સમાજમાં વિચારો, સત્કર્મો માટેનો એક ખૂબ પાછું પડી જાય સમાજ, એવા સમાજના વાતાવરણ સર્જાતા હોય છે. અને એટલા માટે બહુ જ, જો હાથની ઘડિયાળ મોડી પડે ને તો એક જ માણસ મોડો પડે, પણ ગામનું ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. એટલા માટે કોઈ સાધારણ વ્યક્તિ ભૂલ કરે તો સમજાય, પણ ધર્મ ક્ષેત્રે, મોટા ક્ષેત્રે, સંસ્થા ક્ષેત્રે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ ભૂલ કરે ને તો આખા સમાજને ભોગવવાનું આવતું હોય છે. એટલે શ્રેષ્ઠ સ્થાને બેસેલા વ્યક્તિથી ભૂલ ન થઈ શકે, કારણ કે એ ભૂલ એની એકલાને ભોગવવાની નથી હોતી, આખા સમાજે ભોગવવાની હોય છે. એટલા માટે નિતાંત આવશ્યક છે. સમાજમાં પ્રેરણા કોને બનાવો છો તમે? શ્રેષ્ઠીઓના સન્માન થવા જોઈએ. હું તો કહું નામે લખાવા જોઈએ. લોકો એમ કે ગુપ્ત દાન કરો, બરાબર છે, એની મહત્તા છે. ધર્મે યશ માટે પણ ખર્ચવાનું કહ્યું છે. સારા વ્યક્તિઓ જેણે સત્કર્મ કર્યા હોય, યોગદાન કર્યા હોય, એને સંસ્થાઓમાં નામ લખાય તો એની આવતી પેઢી એ સંસ્થાઓ સાથે જોડાય. તમે પ્રેરણાઓ જ ખતમ કરી દેશો સમાજમાંથી તો તમારી આવતી જનરેશન ફોલો કોને કરશે? એટલે સારા વ્યક્તિઓના નામ સંસ્થાઓમાં, આજે હોસ્પિટલોમાં, સ્કૂલોમાં, મંદિરોમાં નામ જોઈએ તો છોકરાઓને એમ થાય જો અમારા વડીલો આ કરી ગયા તો અમારે પણ આ બધું કરવું જોઈએ. આ વ્યક્તિઓ આવા સત્કર્મો કરીને ગયા છે તો સમાજને પ્રેરણા મળે કે જો કેવા શ્રેષ્ઠીઓ કેવું સુંદર કામ ગામ માટે કરી ગયા, લાવ અમે પણ આ બધું કરી. ક્યાંક બધી જ વખતે યશ કીર્તિ માટે નામ નથી હોતા. આવતી પેઢીને પ્રેરણા માટે પણ શ્રેષ્ઠીઓના નામ લખાવવા જોઈએ, જેથી આવતી પેઢીને પ્રેરણા મળે. આપણે બસ નામ નહીં, બધું કઈ યશ કીર્તિ માટે જ નથી. જેણે સમાજ માટે શ્રેષ્ઠ કામ કર્યું છે, સમાજે જવાબદારી રાખવી જોઈએ કે એવા વ્યક્તિઓના નામ ભૂલાઈ ન જાય. એ સમાજની જવાબદારી છે કે આવતી જનરેશન આવે છે એને પુસ્તકો, રામાયણ, ભાગવત, મહાભારતના પ્રેરણા સ્તોત્રો નથી જોઈતા, એને એના એક્ઝામ્પલ નથી જોઈતા, એને સમાજના વ્યક્તિઓ જોવા છે. એની આગળ કયો વ્યક્તિ સત્કર્મ કરે છે એને જોઈને પ્રેરાય છે. અને એટલા માટે સમાજે જવાબદારી રાખવી,
એવા વ્યક્તિઓના સન્માન થવા જોઈએ, અભિવાદન થવા જોઈએ. કારણ કે જ્યારથી ભારતની પ્રેરણાઓ નબળી પડીને ત્યારથી સમાજ પણ નબળાઈ તરફ જવા લાગ્યો. તમે આથી 2-5 હજાર વર્ષ પહેલા જુઓ, અવતારો આવ્યા, સમાજને પ્રેરણા મળી. કૃષ્ણ ને રામ આવ્યા, પછી આચાર્યો આવ્યા, ઋષિઓ આવ્યા, સમાજને પ્રેરણા મળી. યુવાનને એમ થયું આવા ઋષિ જેવા મારે થવું છે. પછી શ્રેષ્ઠ રાજાઓ આવ્યા ભારત વર્ષના, લોકોને પ્રેરણા મળી મારે આવા રાજા જેવા કર્મઠ બનવું છે. પછી સમાજ સુધારકો આવ્યા કે જેણે સમાજના દૂષણોને દૂર કર્યા, સમાજને પ્રેરણા મળી મારે આવા થવું છે. પછી શ્રેષ્ઠ નેતાઓ આવ્યા અને શ્રેષ્ઠ નેતાઓ 100 વર્ષ પહેલા મળ્યા, સમાજને પ્રેરણા મળી કે આપણે આ રીતે જીવવું છે. પણ છેલ્લા 50-60 વર્ષમાં કેવલ હીરો હિરોઈન ને એવા લોકોને જોઈ, શ્રેષ્ઠ એમાં પણ શ્રેષ્ઠ લોકો હોય છે, મહેનત કરનારા લોકો, પણ નબળી પ્રેરણાઓ સમાજ કોના જેવું થવું છે, મારા હીરો જેવા થવું, મારા હિરોઈન જેવા થવું. અને જ્યારે પ્રેરણાઓ નબળી થવા લાગે ને સમાજમાં, તો આખો સમાજ નબળાઈ તરફ જવા લાગે. પછી કેવલ સજવા ધજવામાં જ રહી જાય, પણ ભોગ આપીને સમાજના ઉત્થાન કરવાના પ્રયાસો, એ પ્રેરણાઓ જતી રહે. હું તો કહું આજે પણ સમાજમાં શ્રેષ્ઠ બિઝનેસમેન હોય, શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન હોય, એ ક્ષેત્રમાં પણ, ખાલી ધર્મ ક્ષેત્રની વાત નથી, જે ક્ષેત્રના શ્રેષ્ઠીઓ હોય, સમાજને એની પ્રેરણા આપવી જોઈએ કે જો આપણા સમાજમાંથી આ વ્યક્તિ આવા કામ કરે છે. જ્યારે આપણે જ આપણા સમાજમાં સફળતાઓના વિરોધી યુવાનોને બનાવી દઈશું, ત્યારે એ લોકો કોઈની પ્રેરણા જ નહીં લઈ શકે. સુખી લોકોના વિરોધી બનાવી દઈશું સમાજને, તો સમાજને સુખી થવાની પ્રેરણા જ નહીં મળે. સમાજમાં જે મહેનત કરીને આગળ ગયો છે એને પ્રેરણા સ્ત્રોત બનાવો. અને સમાજમાં બેંક એકાઉન્ટ જોઈને જ સન્માન ને, આપણે સામાજિક સંસ્થા હોય, જ્ઞાતિની સંસ્થા હોય, તો એનો બેઝ સામાજિક છે. તો શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ માતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ સસુરનો એવોર્ડ હોવો જોઈએ, અને શ્રેષ્ઠ વહુનો એવોર્ડ રાખવો જોઈએ. કારણ આપણે પ્રેરણા આપી છે સમાજ. તમારે જે પ્રેરણા આપી છે, તમે કેવલ બિઝનેસ અને ભણતર એટલા પૂરતું તો પ્રેરો જ છો. શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન કરો, શ્રેષ્ઠ બિઝનેસમેનનું સન્માન કરો, પણ તમે ઈચ્છો છો કે અમારો સમાજ આ રીતે સંબંધોમાં ગૂંથાયેલો રહે, તો જેણે પોતાના આખા પરિવારને જોડીને રાખ્યો હોય એ પિતાને એવોર્ડ મળવો જોઈએ કે એણે કેવા સાંકળીને રાખ્યા. જેણે શ્રેષ્ઠ વહુએ આખો પરિવારને જોડીને રાખ્યો હોય, તો શ્રેષ્ઠ વહુનો એવોર્ડ હોવો જોઈએ, જેથી તમે સમાજને પ્રેરી શકો સંબંધો માટે. આપણે કઈ સંબંધો તૂટી રહ્યા છે, લોકો છૂટા થઈ રહ્યા, પણ આપણે પ્રેરણા આપીએ છીએ કે ભેગા રહે, સાથે રહે. એના માટેના કોઈ એવોર્ડ ખરા? એના માટેના કોઈ ઇનામ ખરા? એના માટેની કોઈ પ્રેરણા ખરી? સમાજ માટે સ્ટેજ ઉપર એવા લોકોના સન્માન ખરા કે જે ઘર માટે ઘસાઈ અને અગરબત્તીની જેમ છેક સુધી ઘસાતો રહીને આખા ઘરને સુગંધિત કરતો રહ્યો હોય? એવા વ્યક્તિનું કંઈ અભિવાદન ખરું? થવું જોઈએ, જ્ઞાતિઓ દ્વારા થવું જોઈએ. તો આવતી પેઢીને પ્રેરણા મળશે, જો આણે ઘર કેવું સાચવ્યું, મારે પણ આમ કરવું જોઈએ. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता, लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. ઘરમાં કોઈ એક ખીલા જેવો વ્યક્તિ હોય ને, પેલા આપણા જૂના ઘરોમાં કોઈ વડીલ હોતા હતા, અને એને કારણે ભલે ભયથી, માનથી, સન્માનથી, જે રીતે પણ આખા ઘરને બાંધીને રાખતા, અને એટલે બધું જોડાયેલું રહેતું. પહેલા લોકોના સંબંધો જોડવા માટે પણ એવા વચ્ચે સંબંધી હતા કે જે ક્યાંક સગપણ ગોતી લાવે. હવે તો કોઈ કોઈની વચ્ચે પડવા તૈયાર નથી થતું કે ક્યાંક બગડે તો મારું નામ આવે, અને એટલે જ તો હવે પછી મેટ્રિમોની આ બધું ચલાવવું પડે છે. એ વચલા લોકો જે કડી રૂપ હતા સમાજમાં, કે ઘરમાં કોઈ ઝઘડો થયો હોય ને તો જ્ઞાતિમાં કોઈ એક વડીલ હોય અને બધા ભાઈઓ એની જોડે જઈને બેસે અને સમાધાન કરી દેતા. કારણ કે કોર્ટ ક્યારે પણ સમાધાન નહીં આપે, ત્યાં તો લડવું જ પડે. સમાધાન તો કોઈ વડીલ, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ પાસે બેસે. હવે તો જજો મોકલે છે ગુરુજનો પાસે. અમારી પાસે ઘણી વાર કે જજો કહ્યું તમારા કોઈ ગુરુ હોય ને એની પાસે બેસીને સમાધાન કરી લો, બાકી અહીંયા કઈ મેળ પડવાનો નથી. અને એટલા માટે આવા છત્ર જેવા લોકો સમાજમાં ઘટી ગયા છે. એટલે હવે રડવું કોના ખભે, એ ખભા જ મળતા નથી. એ ખભાઓ જતા રહ્યા કે જ્યાં માણસ દિલ ખોલીને વાત કરી શકે. અને એવી કડીઓ ફરી ઊભી થાય સમાજમાં, એ જરૂરી છે.
અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, દાનની ચર્ચા કરી રહ્યા હતા, તો દાન, ભોગ અને નાશ. કહ્યું લક્ષ્મી જોડે 3 સંબંધ હોય વ્યક્તિના: દીકરી જેવો, પત્ની જેવો ને માં જેવો. ઘણા માની જેમ પગે લાગીને સાચવીને રાખે, ઘણા પત્નીની જેમ કેવલ પોતાના જ ઉપયોગમાં એનો વાપરે, અને ઘણા શ્રેષ્ઠ એ છે જે દીકરી લક્ષ્મીને માની યોગ્ય વરને જોઈને પરણાવી દે. અને તમારી લક્ષ્મી માટે ભગવાનથી ઉત્તમ યોગ્ય વર કોણ હોય? સત્કાર્યો અને સદભાવનાઓથી ઉત્તમ વર કોણ હોય? એટલે સત્કાર્ય અને વર ગોતી અને એની જોડે લક્ષ્મીને પરણાવી દે, એ જ શ્રેષ્ઠ સંબંધ છે. અને ઘણા અહીંયા શ્રેષ્ઠીઓ બેઠા, અમારા મોવિલેશભાઈ ને બધા જે રીતે સમાજ માટે ને બધા અગ્રગણ્યો કાર્ય કરી રહ્યા છે, ખરેખર ખુશી થાય આપણને કે જે રીતે પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાના સ્થાનોમાં જ્યાં જ્યાં પણ થતું હોય શુભ કાર્ય લોકો આગળ આવીને કરે છે. અને એ બદલ પટેલ સમાજ માટે તાળીઓ વગાડો. ખરેખર એક ઉદાહરણ બધી જ જ્ઞાતિઓ માટે પટેલ સમાજ બન્યું છે. ઠેર ઠેર વિદ્યાર્થી ભવનો, હોસ્પિટલો, સ્કૂલો, પોતપોતાના નિવાસ વાડીઓ જે રીતે નિર્માણ કરી છે તમારા સમાજે, એ ખરેખર અન્ય જ્ઞાતિઓ માટે પ્રેરણા લેવા જેવું છે. ભલે રહેતા ગમે ત્યાં હોય, પણ કોઈ પણ ગામમાં બનતું હોય ને તો ત્યાં એમ ન માને આ તો પેલા ગામનું, અરે મારા ભાઈઓનું કામ છે, બધા જોડાઈ જાય છે. હમણાં શૈલેષભાઈ કહેતા હતા એક સુંદર હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ બનાવવાનો આખો એક વિચાર, તો કેટલું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અને આવા જ્યારે જ્યારે કાર્યો થાય ત્યારે આખા સમાજે એમાં જોડાઈ અને સર્વના ઉત્થાન માટેના કાર્યોમાં જોડાવું જોઈએ. તો દાન, ભોગ અને નાશ જેની વાત આપણે કરી રહ્યા છે, નગરાજાના ઉદ્ધારની કથા આવી, આગળ નારદજી દ્વારા પ્રભુના ગૃહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને એમ થયું કે આ 5 લોકો પરિવારના એક સાથે એક ઘરમાં પ્રેમથી રહી નથી શકતા, તો ઠાકોરજીનો આટલો મોટો પરિવાર, તો આ બધા ભેગા કઈ રીતે રહેતા હશે? 16,008 પ્રભુના વિવાહ, તો પ્રભુ એમના પરિવાર જોડે કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણા લોકોને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો એની બારી પણ મળી ગઈ. આપણા ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીનું નામ છે ફેસબુક. ઘરે બેઠા બેઠા ત્યાં શું ચાલે છે એ જોયા કરે. એટલે હવે સુખી દેખાવાનું પ્રેશર બહુ વધી ગયું છે. પહેલા લોકો સુખી થવા માટે મહેનત કરતા હતા, હવે સુખી દેખાવા માટે મહેનત કરે છે, કે બધાને એમ લાગે કે આપણે બહુ સુખી છીએ અને બીજા એકબીજાનું સુખ. એટલે જ હું કહેતો, સુખી થવું એ કોઈ ગુનો નથી, એ કોઈ દોષ નથી, પણ સુખનું પ્રદર્શન કરવાનું ટાળજો. મેં એ દિવસે સુખ ભોગવવાની ના નથી, પણ એવી રીતે ને એવી જગ્યાએ ન ભોગવતા કે કોઈને એના દુઃખની યાદ આવે. જમો એનો ના નથી, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ખાતા કે કોઈને એની ભૂખ યાદ આવે. આપણા સુખ એ કોઈના દુઃખના કારણ ન બની જાય, બસ એની સાવધાની રાખો. બાકી તો ધર્મ તો ઈચ્છે જ છે કે બધા જ સુખી થાય. અને એટલા માટે ઝૂંપડામાં ગરીબને ત્યાં આપણે ખાઈને આવીએ એના કરતા એ ગરીબ આપણા ઘરની થાળી ખાય ને એ વધારે શ્રેષ્ઠ છે. એટલે આપણે ગરીબને રાજી કરવા એને ત્યાં, એના કરતા એને આપણા ઘરે બોલાવીને 56 ભોગ ખવડાવીએ વધારે છે. તો આપણે તો ઈચ્છીએ એમ છે કે આપણો આખો સમાજ સુખી થાય. ધર્મ સુખની સાથે છે. સુખસ્ય મૂલમ ધર્મ, ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે. સુખનું મૂળ ધર્મમાં છે. એટલે સુખનું કારણ ધર્મ બનવું જોઈએ. એટલે પ્રયાસ એ થવો જોઈએ, કોશિશ એ થવી જોઈએ. અને એટલા માટે અહીંયા નારદજી પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવ્યા. એક એક મહેલમાં જાય, જુએ તો ક્યાંક પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્નીના શણગાર કરી રહ્યા છે. દરેક ઘરમાં જઈને જુએ તો પ્રભુ બધે આનંદ કરાવી રહ્યા છે. આ જ કૃષ્ણ તત્વની શ્રેષ્ઠતા છે. એટલે એવું કહેતો, સંન્યાસી જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે વધારે સંન્યાસીની જરૂર નથી. હવે સારા ગ્રહસ્થીઓની જરૂર છે દુનિયામાં. સારા પિતાની, સારી માતાની, સારા પતિની, સારા વહુની, સારા સંસારીઓની દુનિયાને નિતાંત આવશ્યકતા છે. કે આદર્શ સંસાર જીવી અને સંસારને શ્રેષ્ઠ બનાવીએ, સંબંધોની મહત્તા વધારીએ. અમારા ઠાકોરજીએ સંબંધોથી ભાગવાનું નથી શીખવાડ્યું, સંબંધોને નિભાવતા શીખવાડ્યું. અને એક કૃષ્ણ એવો છે જેને આપણે સંબંધોથી પ્રેમ કરીએ છીએ. કૃષ્ણ કેવો છે? એને સંબંધ,
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા જો ત્વમેવ. સંસારના સંબંધો, આપણે ભક્ત અને ભગવાનના સંબંધોને કદાચ જાણતા નથી, પણ સંસારના જે સંબંધો છે ને એ ભાવથી પણ ભગવાન જોડે મન લગાડશો ને તોય ભગવાન ઉદ્ધાર કરી દેશે. અહીંયા પ્રભુના એક એક પરિવારમાં જઈને દર્શન કર્યા છે અને બધે નારદજી જુએ કે ઠાકોરજીએ બધાને રાજી રાખ્યા છે. કારણ કે સંસારની તકલીફ એ છે કે જેણે મોટા મોટા સંગઠનો ઉભા કર્યા એ પણ ઘરના પાંચને ભેગા નથી રાખી શક્યા. ચેલેન્જ બહાર નથી હોતી, ચેલેન્જ તો ઘરમાં જ હોય છે. એ ઘરના પાંચ લોકોની સાથે પ્રેમથી રહેવું ને એમાં જ માણસની પરીક્ષા છે. અઘરું છે. ઘરના પાંચને પ્રેમથી ભેગા રાખવા એમાં જ માણસની પરીક્ષા હોય છે. બહાર તો બધે જ સારા થઈને ફરીએ છીએ, પણ જ્યારે ઠાકોરજી આપણને શીખવાડે છે કે આ કેવલ તારા સંબંધી નથી, ઠાકોરજીના આપેલા વૈષ્ણવ છે. તું કેવલ ઘરના લોકોને જમાડતી વખતે એવો ભાવ રાખ ને કે મારા ઠાકોરજી આપેલા 4 વૈષ્ણવને જમાડું છું, તો 400 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. આપણે ત્યાં તો એક વૈષ્ણવ બરાબર 100 બ્રાહ્મણને જમાડ્યાનું પુણ્ય. તો રોજ 400 બ્રાહ્મણનું પુણ્ય ઘરે જ મળી જાય. પણ ઘણા તો જમવા બેઠા હોય ને શરૂ થાય, કારણ કે એમ તો હાથમાં આવે નહીં. અને એટલા માટે પારિવારિક સૌહાર્દ વધે એ બહુ જરૂરી છે. વિશ્વ શાંતિ માટે પારિવારિક શાંતિ જરૂરી છે. આપણે એમ કહીએ રશિયાએ યુક્રેન પર હુમલો ના કરવો જોઈએ, આક્રમણ ન, અરે તું ઘરે બેઠા બેઠા બધા પર હુમલા કરે છે, એનું કાંઈ નહીં. ખાલી સ્તરની જ ફરક છે ને, એને એ લેવલ પર છે એટલે એ લેવલ પર હુમલો કરે છે, આપણે આપણા લેવલ પર હુમલાઓ કરીએ છીએ. અને એટલા માટે સહન કરતા શીખવું. એટલે આ ચાઇનીઝ એવા પ્રસંગમાં આવે કે એ લોકોનું 100 જણાનો પરિવાર એક સાથે રહે. એ 100 વર્ષનો જે વડીલ થયો એને પત્રકારોએ પૂછ્યું કે રાજ શું છે, 5 જણા પ્રેમથી તું 100 જણાને ભેગા કઈ રીતે રાખે છે, કઈક અમને લખી આપ. એને 3 શબ્દ લખ્યું સહનશીલતા, સહનશીલતા, સહનશીલતા. સહન કરવાની તૈયારી હોય ને તો જ ભેગા રહી શકાય. બાકી મોટી મોટી વાતો સ્ટેજ પર ઉભા રહીને કરવી સહેલી છે, ઉપદેશો આપવા સહેલા છે, પણ ઘરમાં બધાને સાજો. અમે, હું તો મારું જ ઉદાહરણ આપું, અમે વિશ્વભરમાં બધે હવેલી નાટું ચલાવીએ, પણ અમે 3 ભાઈઓ હજી અમારા પિતાશ્રી સાથે રહીએ છીએ, બાળકો સાથે. મોટી મોટી વાતો દુનિયામાં ઉપદેશ કરવા સહેલા હોય છે, આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, આમ મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા હોય છે દુનિયામાં, પણ સ્વજનોની સાથે રહેવા માટે મન મોટા જોઈએ. જ્યાં બધા જ હકની વાત કરતા હોય ને એ પરિવારમાં ભેગા ન રહી શકાય. જ્યાં બધા કર્તવ્યો અને ફરજોની વાત કરતા હોય ને ત્યાં જ બધા ભેગા રહી શકાય. પહેલા ફરજ નિભાવો, પછી હકની વાત કરો. પહેલા આપણે આપણી ફરજ, પુત્ર તરીકે, દીકરા તરીકેની ફરજ નિભાવી હોય ને એ જ દીકરા તરીકેનો હક માંગી શકે. પણ ફરજ જ ના નિભાવે ને હક માંગવા જાય તો ખોટો પડે. પત્રકારે એકવાર ગાંધીજીને પૂછ્યું હતું કે હક વધારે મહત્વનો કે ફરજ વધારે મહત્વની? ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપ્યો હતો કે જો બધા પોતપોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે ને તો બધાના હક આપમેળે સચવાઈ જાય. પણ આપણે જ્યારે ફરજ નિભાવવાની વાત નથી વિચારતા અને હક માંગવા આવીએ છીએ ને ત્યારે નબળા પડીએ છીએ, નુકસાન કરીએ છીએ. અહીંયા પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શનની કથા આવી. નારદજીએ ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે અને પ્રભુ બધાને પ્રસન્ન રાખે છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા શિશુપાલ રાજસુ યજ્ઞ કર્યો, શિશુપાલ આવ્યો છે. અગ્ર પૂજા કોની કરવી યજ્ઞમાં? અને સર્વાનુમતે નક્કી થયા ઠાકોરજી કૃષ્ણની અગ્ર પૂજા કરવી જોઈએ. અને આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો આપણા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરીએ છીએ. અગ્ર પૂજા પ્રભુની થાય, કારણ કે જે વસ્તુની શરૂઆત સારી હોય ને એનો અંત પણ સારો હોય. વિરોધ કર્યો શિશુપાલે, 100 અપશબ્દો બોલ્યો, ભગવાન એનો ઉદ્ધાર કર્યો. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા કહ્યું કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત
ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણનો કોઈ એક સખા, નામ નથી આપ્યું. અન્ય પુરાણોથી નામ મળે કે સુદામાજી, બાકી અહીંયા નામ નથી આપ્યું. કૃષ્ણનો કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના નિયમનું, એના ભજનનું, એના તપનું ધન હોવું જોઈએ. જેટલું ભગવત નામ બ્રાહ્મણ વધારે ને એટલું એનો પ્રભાવ વધતો જાય, તો જ એના આશીર્વાદમાં પ્રભાવ આવે. બ્રહ્મવિત્ત વિરક્ત ઇન્દ્રિયાર્થે, બહુ લવલુપતા નથી ઇન્દ્રિયોની, બહુ ઈચ્છાઓ ને મહેચ્છાઓ નથી. પ્રશાંત આત્મા, જે પોતાનાથી તૃપ્ત હોય ને એને જગત સામે ને સંસાર સામે આંખ માંડીને રાહ ન જોવી પડે, એને આકાંક્ષા ન રાખવી પડે. જે પોતાનાથી જેને અસંતોષ છે ને એ બધા પાસે માંગતો ફરતો રહે. એટલે પોતાનાથી તૃપ્ત અને પ્રસન્ન હોવું નિતાંત આવશ્યક છે. તમે પોતાનાથી ખુશ છો? કારણ કે જો તમે પોતાનાથી ખુશ નહીં હો ને તો બીજો કોઈ તમને ખુશ નહીં કરી શકે. પેલું એક સ્ત્રી પરણીને આવી ત્યારે પતિએ કહ્યું કે પતિને કહેવા લાગી કે તમે મને ખુશ કરશો ને, સુખી કરશો ને? ત્યારે પતિએ કહ્યું તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવું ગાડી લાવી આપીશ, તું કહીશ એવા કપડા ને દાગીના લાવી આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા ગોઠવી આપીશ પણ સુખી થતા તો તને જ આવડવું જોઈએ. એમ બુદ્ધિથી, મહેનતથી, લોકોની સહાયતાથી વ્યવસ્થાઓ કરી શકીએ, પણ સુખી થવાની સમજણ તો આપણી અંદર જ જોઈએ. અને એના માટે સત્સંગની જરૂર છે, એના માટે કથાની જરૂર છે કે મળેલા સગા સંબંધી પદાર્થો સંજોગો એની વચ્ચે સુખી કેમ રહી શકાય. એ કળા આપણને ભાગવત શીખવાડે છે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. અયાચક વ્રત લીધું છે સુદામાએ, માંગીશ નહીં. પત્ની કહે નાથ તમારા તપ વ્રત નિયમ હું સન્માન કરું છું એનું, હું ભૂખી સુઈ જાઉં, પણ રાત્રે જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય, મારી પાસે દૂધ માંગે ને પાણીમાં લોટ ભેળવી અને હું એમને પીવડાવું ને ત્યારે નાથ એ બાળકોનું મુખ મારાથી જોવાતું નથી. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો ધીશ, દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે. માંગો એમ નથી કહેતી, મેં તો એમ સાંભળ્યું છે કોઈ એકવાર એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્મનું દારિદ્ર ટળી જાય છે. એકવાર મળવા તો જાઓ. રોજ જ્યારે પત્ની આવું કહેવા લાગી ને ત્યારે સુદામાને એમ થયું હમણાં પત્ની નથી કહેતી, પ્રભુને ઈચ્છા થઈ લાગે છે મને મળવાની, અને એટલે જ પતિની જીભ પર બેસીને મને બોલાવી રહ્યો છે મારો નાથ. જો ઘણીવાર ભગવાન છે ને સીધા આપણને ન કહે, પણ કોઈની જીભ પર બેસીને આપણને કહેવડાવે. એ આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઈશ્વર મને કંઈક સંકેત કરી રહ્યો છે, ભગવાન મને કોઈ ઈશારો કરી રહ્યા છે, એ સમજણ આપણી જોઈએ. સુદામાને થયું કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આના મોઢે મને આમંત્રણ આપી રહ્યા છે. સુદામાએ કહ્યું તું આટલા દિવસથી કહે છે ને કાલે જ હું જઈ આવું, પણ ખાલી હાથે કેમ જાઉં? આવા દરિદ્રતાની વચ્ચે પણ ભગવાનને શું આપીશ એનું જેને ચિંતન હોય ને એ જ ભગવાનનો મિત્ર થઈ શકે છે. મારા પ્રભુને હું શું આપીશ, ખાલી હાથે કેમ જાઉં? ત્યારે 4 મુઠ્ઠી તાંદુલ ભરી આપ્યા. બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી એક ઉપરણો, હાથમાં લીધી લાકડી, તાંદુલની પોટળી બાંધીને પીઠ પર લટકાવી અને ચાલ્યા સુદામા દ્વારિકાધીશને મળવા માટે. ચાલતા 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 જ ગયા. તડકો છે, તાપ લાગ્યો, થાકી ગયા છે, ભૂખ્યું પેટ છે, એક વૃક્ષની છાયડામાં સૂઈ ગયા. અને પ્રભુ વિચાર કરે કે મારો મિત્ર મને મળવા આવે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું એને ચલાવું. યોગ નિંદ્રામાં સુડાવીને ઉપાડીને દ્વારિકાના નગરની બહાર મૂકી દીધા. સુદામાની આંખ ખુલી, જુએ તો ચળકતી સોનાની દિવાલો. પૂછ્યું આ કયું નગર છે? અરે આ તો દ્વારિકાધીશની સોનાની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર ન પડી. પૂછતા પૂછતા દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે આવ્યા. મહેલની બહાર જ્યાં ભીતર પ્રવેશવા જાય દ્વારપાલોએ રોક્યા. કોણ છો? કોનું કામ છે? કેમ આવ્યા છો? અરે દ્વારિકાધીશનો મિત્ર છું, સુદામા મારું નામ છે. એકવાર જઈને દ્વારિકાધીશને કહો કે એમનો મિત્ર બહાર ઉભો છે. અરે જા, તારા જેવા તો રોજ કેટલા આવીને ઉભા હોય, તારા જેવાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? નહીં મળે.
ફરી થોડી વાર થાય એટલે દ્વારિકાધીશને મળવાની વાત કરવા સુદામા આવે. એકવાર જઈને કહો તો ખરા કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો. તને કહ્યું ને કે ના આવીશ. તારા જેવા તો રોજ કેટલા આવીને ઉભા હોય છે. પ્રભુ પાસે થોડી વધારાનો સમય છે. ફરી ત્રીજી વાર આવ્યા અને ધક્કો માર્યો. હૃદય ભરાઈ આવ્યું. એ દ્વારિકાધીશ, તારા દ્વાર સુધી આવી, તારા દર્શન કર્યા વગર ખાલી હાથે જઈશ. થયું લાવ છેલ્લી વાર કહી જાઉં. ભીજાયેલી આંખે સુદામાએ દ્વારપાલને કહ્યું કે એક વાર જઈને કહી તો દો કે સુદામા બહાર ઉભો છે, પછી હું જતો રહીશ. હૃદય અને આંખો ભીજાયેલી જોઈ તો દ્વારપાલોને પણ દયા આવી. તો એવું ઠીક છે, લાવ જઈને કહેવા તો દો. અંદર ગયા. દ્વારપાલો સોનાના ઈંઢોળે ઝૂલી રહ્યા છે. કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં એ વખતે ભગવાન હતા અને કહ્યું આ બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભું છે, આપની પ્રતીક્ષા કરી રહ્યું છે અને પોતાનું નામ સુદામા કહે છે. જ્યાં સુદામા નામ સાંભળ્યું પરમાત્મા કૂદકો મારીને ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડ્યા છે. કૂદકો મારીને સુદામાને બાત ભીડી લીધી. આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા. પોતાના સુવર્ણના સિંહાસન પર સુદામાને બિરાજમાન કર્યા. આઠે પટરાણીઓને કહ્યું લાવો કેસરનું જળ લાવો, મારે ચરણ પખારવા છે. અને પાની પરાત કો છુયો નહીં ઓર અસુવર્ણ જલ સે પગ ધોએ. જળ આવે એ પહેલા તો ઠાકોરજી પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખાર્યા. પોતાના વસ્ત્રો, પોતાના મુગટ આપીને તૈયાર કર્યા સુદામાને. રાત્રિના સમયે ભોજન કરવા માટે વિરાજ્યા છે. ભોજન કરતા કરતા બાળપણની યાદોને તાજી કરવા લાગ્યા. સુદામા, તને યાદ છે ને, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે ભણતા. અરે પ્રભુ, કેમ ભૂલાય? બધા રાજા મહારાજાઓના દીકરાઓ, હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો, મારી જોડે કોઈ જમવાય ના બેસતું. ત્યારે કૃષ્ણ, મને યાદ છે, તું તારી થાળી લઈને મારી બાજુમાં આવીને બેસી જતો. એક એક કોળીઓ કરીને તે મને ખવડાવ્યો છે. એ કોળિયાઓને કેમ ભૂલી શકું? પ્રભુ કહેવા લાગ્યા, તને એ કોળીઓ તો યાદ છે સુદામા, પણ એક દિવસ ગુરુ માએ આપણને લાકડા લેવા માટે વનમાં મોકલ્યા હતા. વરસાદ પડવા લાગ્યો અને હું નીચે ને તું મારી ઉપર વૃક્ષ પર ચડ્યો. ગુરુ માએ ચણા આપ્યા હતા અને કહ્યું હતું કે વાટીને ભૂખ લાગે તો ખાઈ લેજો. મેં પૂછ્યું, સુદામા, કઈ ગુરુ માએ આપ્યું છે? અને સુદામા, ત્યારે તું એકલો ખાઈ ગયો. અને આ સાંભળતાની સાથે પોક મૂકીને સુદામાજી રડવા લાગ્યા. પ્રભુ, એની જ તો સજા ભોગવું છું. આપનું આપેલું આપને ધર્યા વગર ખાઈ જાય ને, એની તો આ જ દશા થઈ. પ્રભુ કહેવા લાગ્યા, એ તો બધી નાનપણની વાતો, નાનપણમાં તો થાય આવું, હવે ભૂલી જા બધું. એમ કરીને પ્રભુ જાણે એના કર્મો મિટાવી દીધા. હા, એમ બતાવો મારા માટે ભાભીએ શું મોકલ્યું છે. પ્રભુનો વૈભવ જોઈને સંતાડવા લાગ્યા પોટલી સુદામા, અને પ્રભુએ ઝૂંટવી લીધી અને ખોલીને તાંદુલ, અને આજ તો મને અતિ પ્રિય છે એમ કરીને પ્રભુ એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી ભરવા જાય. હાથ પકડી લીધો રાણીઓએ. શું અમને આપી દેવાનો વિચાર છે? કુબેરનો વૈભવ ભરી દીધો. બે મુઠ્ઠી તાંદુલ આરોગીને પરમાત્મા. સુદામાને ખબર નથી. સુદામાને એમ થયું કે હું આપ્યું છું, પરમાત્મા મારું ખાય છે. આપણને એમ થાય ને કે હું ઠાકોરજીને આપીને આવ્યો. ભૂલી જઈએ કે આપણા ખિસ્સામાં કોણ મૂકી ગયું, આપણા સુધી કોણે પહોંચાડ્યું. એ પરમાત્મા તો આપનારો છે. મંદિરમાંથી કોઈને ચેક ભગવાન આપતા નથી, અને આપે તો બેંક વાળા ચલાવે એમ પણ નથી. આપશે તો દુકાને જઈને જ, ફેક્ટરીએ જઈને જ, ઓફિસમાં જઈને જ. પણ આપનારો ઈશ્વર હોય છે, એ ભૂલવું નહીં. મોકલનારો ઈશ્વર હોય છે. બે મુઠ્ઠી તાંદુલ ખાઈને કુબેરનો વૈભવ ભરી દીધો. અલગ મલકની વાતો કરતા કરતા ઘણા દિવસ સુધી સુદામાને રોક્યા છે. સુદામાને થયું, સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં, નહીં તો નજરથી નજર મિલાવીને મિત્રતાનો આનંદ ન લઈ શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ ભરી દીધો છે. આપીને પરમાત્મા ક્યારે પણ કોઈને યાદ નથી અપાવતા કે તને મેં આપ્યું છે. આ તો સંતો, મહાત્માઓ, આચાર્યો વારે ઘડીએ આપણને યાદ અપાવે, આપનારો ઈશ્વર છે, આપનારો ઠાકોરજી છે. ઘણા દિવસ સુધી રહ્યા એટલે હવે સુદામાને એમ થયું કે મારી પત્નીનું શું થયું હશે, કેમ કરીને મારા બાળકો રહેતા હશે. હવે હું જાઉં. પ્રભુ આગળ આવીને કહેવા લાગ્યા કે પ્રભુ, આટલા દિવસ થયા, મારી પત્ની બાળકો એકલા છે, તમે આજ્ઞા આપો તો હું જાઉં. પ્રભુ કે જાય નો વાંધો નહીં, પણ મારા વસ્ત્રો, મારો મુગટ, પાછું એ જ ફાટેલું ધોતિયું ઉપરનો લઈને સુદામાને આપ્યું છે. મનોમન સુદામા આભાર માને છે કે પ્રભુ બહુ કૃપા કરી, મને કંઈ આપ્યું નહીં. બંને બાથ ભીડીને ભેટ્યા છે. બંનેની આંખો ભીજાઈ ગઈ છે.
અને સુદામા રજા માંગે છે કે પ્રભુ હવે આજ્ઞા આપો. ધીમે ડગલે સુદામા બહાર જવા લાગ્યા અને દરવાજા સુધી પહોંચ્યા ત્યાં તો પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જોયું, શું છે નાથ? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, કેટલા વર્ષે આપણે મળ્યા ને હવે કોણ જાણે ફરી મળીશું કે કેમ. જીવન ક્યાં કોને કઈ તરફ લઈ જાય કાંઈ ભરોસો ક્યાં છે? હા પ્રભુ, કોઈ ભરોસો ફરી મળાય કે નહીં કાંઈ ખબર નથી. હા સુદામા, કોઈ ભરોસો નથી ફરી મળાય કે નહીં. અને એટલા માટે એક વસ્તુ માંગો તારી પાસે. કહો ને પ્રભુ, આજ્ઞા કરો. તારી કોઈ નિશાની મને આપતો જા, જેથી એને જોઈ જોઈને હું તને યાદ કર્યા કરું. સુદામાને સંકોચ થયો, પ્રભુ મારી પાસે તો કાંઈ નથી, હું શું આપને આપું? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, તારી પાદુકા મને આપતો જા, હું એને જોઈ જોઈને તને યાદ કર્યા કરીશ. મારી પાદુકા? પ્રભુ, લોકો આપની પાદુકા રાખે, મારી પાદુકા કોઈ રાખતું હશે? ના સુદામા, મારી ઈચ્છા છે કે તારી પાદુકા તું મને આપતો જા. ઠીક છે પ્રભુ, આપની જેવી આજ્ઞા ખૂણામાં કાઢી અને સુદામાજી ચાલ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ईश की जय. मेरो तो आधार है श्री वल्लभ के चरणार विंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणार विंद. श्री वल्लभ के चरणार विंद, विठ्ठल के चरणार विंद. श्री वल्लभ के चरणार विंद, विठ्ठल के चरणार विंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणार विंद. એમ માણસે સહન કરતા શીખવું. અને ક્ષમા એ પૃથ્વીનો ગુણ છે. માફ કરતા શીખો. આપણે આપણી જાતને તો તુરંત માફ કરી દઈએ. તો હરિવંશ રાયની સુંદર એની કવિતાના શબ્દો છે કે जीतना तब आवश्यक हो जाता है, देखो हारना तब आवश्यक हो जाता है जब लड़ाई अपनों से हो, तब हारना बड़ा आवश्यक हो जाता है. और जीतना तब आवश्यक हो जाता है जब लड़ाई खुद से हो. પોતાની જોડે લડાઈ હોય ત્યારે તો જીતીને બતાવવાનું, અને પોતાના લોકો જોડે જ લડાઈ હોય ત્યારે હારવાની તૈયારી રાખવી. ક્ષમા. અને પાછા આપણે એમ કહીએ, પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દો. પણ આપણા સદગુણોને આવા પરાધીન પણ કેમ બનાવવા કે પેલો સોરી કે પછી માફ કરીએ? દ્વેષ પણ બંધન કયું છે, વેર પણ બંધન. 8 પ્રકારના બંધન કયા, એમાં વેર પણ બંધન છે. અને એટલે માફ કરતા શીખો, ક્ષમા આપતા શીખો. આ ભાગવતની આગળ તમે બધા બેઠા છો, આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય ને, આજે ભાગવતજીની આગળ એને દિલથી માફ કરી દો કે જા હું તને માફ કરું. કારણ કે એ બંધનમાં પણ જેણે આપણું બગાડ્યું છે એની જોડે બંધાઈને રહેવામાં શું અર્થ છે? એનાથી મુક્ત થઈ જાઓ. તમારી માફી તમને એનાથી મુક્ત કરી દેશે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ આ જ મુક્તિનો એક ઉપાય છે. જેને આપણું બગાડ્યું એને માફ કરો. આપણે કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી આવો તો હળવા થઈ જશે. ભાર લઈને ન ફરો. ક્ષમા તમારો સ્વભાવ બનાવો, તમારું કર્મ નહીં. આપણા ગુણો છે ને આપણા સ્વભાવ હોવા જોઈએ, કર્મ નહીં. જે ફૂલ પાસે કોઈ જાય, સુગંધ એના સ્વભાવમાં છે, એના વ્યક્તિત્વમાં છે. તો કાપનારો આવ્યો હોય એને પણ એટલી સુગંધ, અને પાણી પાનારો આવ્યો એને પણ એટલી જ સુગંધ આવે. એમ જ્યારે સદગુણો આપણા સ્વભાવમાં હોય ને, તો જેટલા આપણા મિત્રને અનુભવાય એટલે જ આપણા શત્રુને પણ અનુભવાય. પૃથ્વીને ગુરુ બનાવ્યા, આગળ વાયુને ગુરુ બનાવ્યા. વાયુ વહેતો રહે છે, નિસંગતા શીખ્યા. દુર્ગંધ કચરા પરથી જાય, દુર્ગંધ લઈ જાય એને છોડી દે. ફૂલો પરથી જાય, સુગંધ લઈને પણ છોડી દે. ક્યાંય ફસાય નહીં, ક્યાંય બંધાય નહીં, કોઈનાથી પ્રભાવિત થાય નહીં, કોઈનામાં ભળે નહીં. એ નિસંગતા રાખે છે. એ માણસને આ સંસારમાં છો તો દરેક પ્રકારના લોકો મળવાના જ છે. કોઈનો રંગ પોતાના પર ચડવા ન દેતા, પોતાની વૈષ્ણવતાને પકડી અને પ્રભુ તરફ આગળ જતા જજો. લોકો પોતાનો રંગ ચડાવવા આવશે,
અનેક પ્રકારના ઘણા લોકો રંગો લઈને જ ફરે છે. બધા પોતાના રંગે આપણને રંગવા માંગે છે, એટલે બધા રંગ લઈને જ ફરતા હોય છે. બધાને પ્રભાવિત કરવાની વૃત્તિઓ હોય છે જ. બધાને એમ થાય કે મારા રંગે આને રખી નાખો. પણ ના, આપણો તો રંગ લાગ્યો છે શ્રીનાથજીના રંગનો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. અને આ સામળિયાનો રંગ જેને લાગ્યો છે ને, બીજા ચડાવવા આવશે ને તો એ કાળો રંગ જ વધતો જશે. કોઈના રંગ આપણને લાગવાના નથી. કારણ કે આપણે તો વૈષ્ણવ ગાય છે ને, લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો. નિસંગતા, વાયુ પાસેથી નિસંગતા શીખ્યા. ત્રીજું કહ્યું, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. આકાશ કેટલું વ્યાપક છે. રોજ 5 મિનિટ આકાશ સામે જોવું, મન મોટું થઈ જશે. આપણને તો આકાશ સામે જોવાનો ટાઈમ નથી હોતો. મન મોટું કરવાનું હોય ને તેની કસરત છે. રોજ આકાશ સામે એની વિરાટતાને જોશો ને પરમાત્માની, તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. એની વ્યાપકતાનું ભાન થશે ને તો પોતાની સીમિતતાનું ભાન આપમેળે થઈ જશે. એટલે ભગવાને આખું બ્રહ્માંડ બનાવ્યું, આખી પૃથ્વી આપી. આપણે પૃથ્વીના ખંડો કર્યા, ખંડોના દેશ કર્યા, દેશના રાજ્યો કર્યા, રાજ્યોના શહેરો કર્યા, શહેરોમાં સોસાયટી એરિયા કર્યા, એરિયામાં સોસાયટી કરી, સોસાયટીમાં મકાન કર્યું, મકાનમાં મારો રૂમ, મારા રૂમમાં મારા બધા બંધનો છે. અને એટલા માટે જ ઘણી વાર બંધાયેલી હોડીને ગમે તેટલા હલેસા મારો ને આગળ ન વધી શકે. એમ ઘણાના જીવન એવા હોય છે. ઘણાને એવું હોય, જૂનું એ જ સારું, અમારા સમયમાં તો આમ થતું, પણ હવે સમય ગયો, હવે ટાઈમ નથી. ઘણાને એવું હોય યુવાનોને કે નવું જ બધું સારું. ના, બંનેનું મિશ્રણ કરી અને દરેકની ઉત્તમતા અને સુંદરતા લઈ અને માણસે ચાલતા શીખવું જોઈએ. આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને, એ લાકડીને ઊંધી કરો ને તો અગ્નિ તો ઉપર તરફ જ જાય, ભલે લાકડી ઊંધી કરી. સંજોગો ભલે નબળા થાય, વિચારો તો ઊંચા જ રાખવા. સંજોગો આપણા હાથમાં નથી. ક્યારેક એવા નબળા ઉત્તમ સંજોગો આવે, પણ સંજોગો ભલે, કારણ કે નબળા સમયમાં ઉત્તમ વિચારો જ શ્રેષ્ઠ સહારો હોય છે. સંજોગો નબળા થયા અને વિચારો નબળા કરી દેશો ને તો એ સમય કાઢવો બહુ અઘરો થઈ જશે. એક સેકન્ડ કાઢવી બહુ અઘરી થઈ જશે. પણ જો સારા વિચારો રહ્યા ને, લો અકબર બિરબલની વાર્તામાં આવતું ને કે અકબરે કહ્યું બિરબલને કે કોઈ એક એવું વાક્ય મને કે હું સુખમાં સાંભળું તો મને દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય. ત્યારે બિરબલે કહ્યું, ये समय भी चला जाएगा. બસ આ વાક્ય તમે સુખમાં સાંભળો ને તો દુઃખ થાય, અરે જતો રહેશે આવો સારો સમય. અને દુઃખમાં સાંભળો તો સુખ થાય, થોડી વાર છે, હવે આ સમય જતો રહેશે. જીવનના ગણિતો આવા જ છે. આગળ ચંદ્ર પાસે, ચંદ્રને ગુરુ બનાવ્યા. ચંદ્રની કળા વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે. સૂર્ય પાસેથી શીખ્યા. દરિયામાંથી પાણી લે છે પણ પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછું સમાજને આપી દે છે. એમ સમાજમાંથી કમાઓ અને પાછું સમાજના ઉત્થાન માટે એને વાપરો. આગળ કબૂતર કબૂતરી બાળકોના બચ્ચાઓના મોહમાં ફસાયા જાળમાં. સમુદ્ર પાસેથી મર્યાદા શીખ્યા. અજગરને ગુરુ બનાવ્યા. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. કંઈ કરતો નથી તોય ભગવાન એનું પૂરું કરે છે. તો જે પુરુષાર્થ કરે છે ભગવાન ચોક્કસ એનું પૂરું કરવાનો છે. વિશ્વાસ રાખો. ભરોસાથી અજગરનું પૂરું થાય છે. એ માણસ ભરોસો રાખશે ને તો એનું ચોક્કસ પૂરું થશે. પતંગિયાને ગુરુ બનાવ્યા, ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા, મધુ ભેગું કરનાર પારધીને ગુરુ બનાવ્યો, હરણને ગુરુ બનાવ્યો, મત્સ્યને ગુરુ બનાવ્યા, વારાંગનાને ગુરુ બનાવી, ટીટોડીને ગુરુ બનાવ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક ખોળામાં હોય, એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? નાનકડું બાળક એના આનંદમાં જ હોય. એમ ભક્તે પણ એક બાળકની જેમ નિર્દોષ રહેવું. તમે ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા મરવા ન દેતા, નહીં તો મેળવેલું જ ભાર બની જશે અને એની નીચે જ દબાઈ જઈશું. નાનકડા બાળકને ક્યારે તમે દુઃખી જોયો છે? આમ કપાળ પર હાથ રાખીને ટેન્શનમાં બેઠો હોય ના, સદા આનંદમાં જ હોય. કારણ કે એને ભૂતકાળનો અફસોસ ન હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય. એ વર્તમાનમાં જીવતો હોય અને વર્તમાનમાં જીવે એ જ પ્રસન્ન હોય.
તો એમ બાળક, જો આપણે તો ખુશ થવા માટે ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ થયા, કંઈ થયું, લાવો ને કોઈ પાર્ટી કરીને બધાને ભેગા કરીએ. એટલે ઇવેન્ટ વગર ખુશે ન થઈએ. અને નાનકડું બાળક એમને એમ ખુશ થઈને ફરતું હોય, એને કોઈ ઇવેન્ટની જરૂર ન પડે, એ પ્રસન્ન જ હોય, કારણ કે પોતાના આનંદ નિજાનંદમાં રહે છે. બાળકને ગુરુ બનાવ્યા, કુમારિકાને ગુરુ બનાવ્યા. એને જોવા માટે કોઈ છોકરાવાળા આવ્યા. એને થયું કે છોકરાવાળા જોવા આવ્યા છે તો એમને કંઈ ભોજન કરાવીને મોકલું. અને એટલા માટે અંદર જઈને અનાજ ખાંડવા લાગી. હવે ખાંડવા લાગી એટલે બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે એ અવાજ આવે એટલે છોકરીને એમ થયું કે આ અવાજ બહાર જશે તો આ જોવા આવ્યા છે એમને કેવું લાગશે, આમના ઘરમાં અનાજ એ નથી. એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી. અને હવે ખાંડવા લાગી તો અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને સ્કૂલમાં જ શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને શીખવાડી દઉં, હવે આને દેખાડી દઉં, હવે આને સુધારી દઉં, હવે આને સમજાવી દઉં. ટેન્શનની શરૂઆત બીજો ભેગો થતા જ શરૂ થઈ જાય. એકલતામાં આનંદ છે. જ્યાં બે ભેગા થાય ત્યાં કંઈક બગડવાનું શરૂ થાય. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. અને એટલા માટે એકલતામાં શાંતિ છે, એકાંતમાં આનંદ છે. ભક્તા એકાંતિનો મુખ્યા. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, કયા ભક્તો શ્રેષ્ઠ છે? જે એકાંતમાં રહે. અને જેનો એક કાંત હોય ને એ જ એકાંતને માણી શકે. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. 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 ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા.